टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે એએમસીના બાબુઓ। પોતાના જ કર્મચારીઓની એએમસીના શાસકોને કોઈ ચિંતા નથી। ભાડું ઉઘરાવીને એએમસીએ કર્મચારીઓને ભયમાં રહેવા માટે મજબૂર કર્યા છે। ખોખરા સ્થિત સિલ્વર સ્ટાફ ક્વાર્ટર જર્જરિત હાલતમાં જોવા મળ્યું। માત્ર નોટિસ આપીને આંખ આડા કાન કરતા સત્તાધીશો। 60 થી 65 વર્ષ જૂના મકાનો સમારકામની રાહ જોઈ રહ્યા છે। 2 દાયકાની લડત બાદ પણ લોકો અત્યારે ભયમાં જીવવા માટે મજબૂર બન્યા છે। ભાડું ઉઘરાવાય છે પણ સમારકામ નથી થતું। 60 વર્ષ જૂના મકાનમાંથી પોપડા પણ પડી રહ્યા છે। મેગાસિટી અમદાવાદમાં મેટ્રો ડબલ ડેકર બસ અને વિવિધ જગ્યાએ મોટાના મોટા બગીચાઓ બને છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે બનાવવા માટે જે સ્ટાફ હોય છે તે સ્ટાફના જ ઘરે આપણે હાલમાં છીએ। તમે જોઈ શકો છો કે મ્યુનિસિપલ જે સ્ટાફ હોય છે તેમના ક્વાર્ટર્સ કઈ રીતના હોય છે। તેમના ઘરે વાત કરીએ કે એક ખાલી આંખના પલકારા થાય તો પણ અહીંયા પોપડા છે તે પડી જાય છે। નીચે સામાન પણ તમે જોઈ શકો છો કે જે પોપડા જે પડ્યા હોય ત્યારબાદ નીચેનું કેવું દ્રશ્ય હોય છે તમે હાલમાં જોઈ શકો છો કઈ રીતે અહીંયા જે પોપડા છે તે પડેલા છે હાલમાં। એટલે ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં રહેતા પણ લોકો ડરતા હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે। કારણ કે એમને નોર્મલી જ્યારે આપણે વિચારતા હોઈએ કે ઘરે જ્યારે જમવા આપણે બેઠા હોય તમે જોઈ શકો છો કઈ રીતે સામાન જે બધો છે અહીંયા પડ્યો છે। લોકો અહીંયા અંદર આવતા પણ અત્યારે ડરે છે। આપણે જમવા બેઠા હોય ને અચાનક જ ઉપરથી પોપડા પડે ત્યારે તે હાલત કેવી થાય તે હાલમાં અહીંયા તમે જોઈ શકો છો કે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। ઉપર જે આ હાલત હાલમાં છે અત્યારે અહીંયા આપણે ઊભા છીએ તો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ છે કે ક્યાંક આ ઉપરનું જે પોપડા છે તે પડી ના જાય। 60 વર્ષ જૂના વાત કરીએ કે આ જે મ્યુનિસિપલ સ્ટાફના જે ક્વાર્ટર છે તમે આ સામાન પણ અહીંયા જોઈ શકો છો કે અંદર જે રહેતા હતા તે પણ અત્યારે બહાર જતા રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે સામાન પોતાના ઘરનો જે એમનો સામાન છે, ખાવા પીવાનો જે સામાન છે, જે ખાણીપીણી બનાવવાનો જે સામાન હોય છે તે ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે મૂકીને તે જતા રહ્યા છે। એટલે સવાલો ઘણા બધા અહીંયા ઊભા થાય છે કે કોર્પોરેશનમાં બીજી બધી બાબતો માટે ઘણો બધો સમય હોય છે। નવા ને નવા બગીચાઓ, નવી નવી વાત કરીએ કે દિવાળીમાં લાઇટો કરવાનો સમય હોય છે, પરંતુ કોકનું ઘર કેવી રીતે સારું કરવું ભાડા પેટે પૈસા લઈ લે છે, પરંતુ ત્યારબાદ તે ક્યાંક ને ક્યાંક સ્ટાફના માણસોને ભૂલી જતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સિલ્વર સ્ટાફ ક્વાર્ટર્સમાં હાલ ન્યૂઝ કેપિટલની ટીમ છે તે પહોંચી છે। તમે એના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં લોકો છે તે હોટલોમાં ખાવા માટે જતા હોય છે અને પૈસાનો વિચાર કરતા હોય છે, ત્યારે અહીંયાના લોકો છે તે પોતાના ઘરમાં પણ શાંતિથી ખાઈ નથી શકતા। કારણ કે જ્યારે જમતા હોય ત્યારે જમતા વાત કરીએ કે ઘરના પોપડા છે તે ઘરમાં પડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આટલા વર્ષોથી અહીંયા જે લોકો રહે છે તે લોકોને અત્યારે એ ડર છે કે આ મકાનો છે તેમને નોટિસ આપવામાં આવી છે કોર્પોરેશન દ્વારા કે મકાનો છે તે હવે તમે છોડી દો, જર્જરિત થઈ ગયા છે, પરંતુ આટલા વર્ષોથી રહેનારા લોકો ક્યાંક ને ક્યાંક મકાનો સાથે લાગણી તેમની બંધાઈ છે અને હવે જ્યારે મકાનો છોડવાની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની પણ એવી માંગ છે કે કોર્પોરેશન દ્વારા આને રીડેવલપમેન્ટ કરવામાં આવે ને મકાનો છોડવામાં ના આવે। આપણી સાથે અહીંયાના રહેવાસી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? વિનોદભાઈ। વિનોદભાઈ, શું તકલીફ પડી રહી છે? આટલા વર્ષોથી આપ રહ્યો છો, કોર્પોરેશન શું જવાબ આપી રહ્યું છે? કોર્પોરેશને રીડેવલપમેન્ટ કહ્યું હતું પણ જો કશું કર્યું નથી। અમારા બધાના ભાડા કપાય છે, અમે કર્મચારી જ છીએ કોર્પોરેશનના, 9,500 રૂપિયા ભાડું કપાય છે અને એટલા જર્જરિત છે કે આ લોકો અમને વેચાણ પણ નથી આપતા અને રીડેવલપમેન્ટ માટે કોઈ વાત નથી કરતા। વર્ષો થઈ ગયા, આ મકાનને લગભગ 65 વર્ષ જૂના મકાન છે। કોર્પોરેશન કહે છે કે રહેવા લાયક નથી તો રસ્તો કરી આપો, મકાન આપો, રીડેવલપમેન્ટ કરો, આનો કોઈ વચ્ચેનો ઓપ્શન લાવો, એવું કશું કરતા નથી। અરજીઓ કરી છે, ઘણી કરી છે, લગભગ અમારી 2017-15થી અરજીઓ ચાલુ છે, પણ એ લોકો વેચાણ કરી આપે છે કે ના અમને કોઈ બીજો રસ્તો કરી આપે છે। અહીં વર્ષોથી અહીં રહીએ છીએ અમે, રસોડામાં જઈએ ને તો તાવા પડે છે, બધે પડેલું જ છે અને અંદર જઈએ ને તો બીક લાગે, રાત્રે ઊંઘ નહીં આવતી રહી, બીક લાગે છે। છોકરાઓ બધા રાત્રે બહાર નીકળી જઈએ છે એવો અવાજ આવે છે અને તાબા બધે ખરેલા છે, જોઈ લો। અમે સાહેબ કેટલા વર્ષોથી રહીએ છીએ, જીવના જોખમે પોતાની રિસ્પોન્સિબિલિટી પર બધા અહીંયા રહીએ છીએ। અમે એવા પણ ઘર છે કે જે અહીંયા પણ કોર્પોરેશનને પણ ભાડું ચૂકવે છે અને બહાર પણ ભાડું ચૂકવે છે, એવા પણ ક્વાર્ટર્સના રહીશો છે કે જે બહાર પણ રહી શકે। અમે લોકો રહીએ છીએ પણ અમારી રિસ્પોન્સિબિલિટી પર, એમાં કોર્પોરેશન અમને એમ કહે છે કે અમારી કોઈ જવાબદારી નહીં। અમને કોર્પોરેશન દ્વારા નોટિસ પાડવામાં આવી છે કે ભાઈ જર્જરિત છે, ખાલી કરી દો, તો આ રિસ્પોન્સિબિલિટી કોર્પોરેશનની છે, ના કે અમારી।
કોર્પોરેશન મકાન ભાડું કપાય છે તો જવાબદારી એમની છે. જોવા આવ્યા છે ક્યારે કોઈ? હા, વારંવાર જોવા આવે છે પણ કોઈ પણ પ્રકારનું એક્શન લેતા નથી. 15 ઓછામાં ઓછા 20 વર્ષથી આ માટે લડત ચાલુ છે અમારા બધાની, પણ કોઈ જવાબ આપતા નથી. હું વારંવાર કચેરીને ધક્કા ખાઈ ને પાછો આવું અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે એસ્ટેટના એ હાઉસિંગ પ્રોજેક્ટવાળા ઉપર ઢોળે છે કે એમનું કામ છે, ને હાઉસિંગ પ્રોજેક્ટવાળા એસ્ટેટવાળા ઉપર ઢોળે છે કે એમનું કામ છે. માં અમારે જીવના જોખમે આ ખૂબ જ જૂનું ને જર્જરિત મકાન છે, ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તો એની જવાબદારી કોણ લે? ઉતેલા સિયન પડે હે સાહેબ, અમે હુતા હોય ને અમે ઉઠી જાય શોખમાંથી. રાત દિવસ અમારી ચિંતા રહે, પડશે. અત્યારે હાલે અમારી ચિંતા રહે, અત્યારે હાલે અમે બહાર નીકળી જાય છે, અવાજ બહુ આવે, પડે જ છે. કોઈ કઈ જવાબ નથી આપતું? કોઈ જવાબ આવીને જોઈને જાય છે, કરશે પણ પાછો લમડો નહીં વારતા. અમને મકાન જોવે, અમને આ જ મકાન કોઈ બનાવી આલો, ગમે તે ઝૂંપડપટ્ટી બધી પડીને આખા અમદાવાદમાં પડી જાય, પણ અમારામાં કોટનનો ચમચ કઈ જવાબ આવતો નહીં. ભાડા કપાય છે અમારા તારી 9-9 હજાર 8-8 હજાર ભાડા કપાય છે. લોકોમાં એક ભયનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે તકલીફ છેલ્લા 15 થી 20 વર્ષથી અરજીઓ કરવા છતાં પણ વાત કરીએ, જ્યારે કોર્પોરેશન દ્વારા પોતાના જે કર્મચારીઓ છે તેમની માટે પણ જો સમય ના નીકળતો હોય તો પછી શહેરીજનો છે તેમની માટે તો તે ક્યાંથી સમય કાઢવાના? આ સવાલ ચોક્કસથી અહીંયા ઊભો થાય છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.